એમ કહેતા કે આ ફેનિલની મમ્મી એટલે કે તું કેમ નથી અમદાવાદ આવી. નીતાઓ છે ને એ હેતુ યાગુ ફેનિલ અને આ 5 જણા નતા આવ્યા. અમે છે ને ભાગ પાડી લીધો, 5 અહીંયા 5 જ્યાં લાડકવાયા દિયર એટલે કે ઉદયભાઈ નો આલ્બમ આવી ગયો છે, તમને બતાવશું. કેસેટ આવી ગઈ છે. આને બે જાય તો નકર નથી કરતું, હું કહી દઉં તમને એ મારે આવીને રીંગ કરે. હા જો એ નહીં મને ખબર હશે, તમે ભલે કયો નહીં, બાકી મને તમારી ખબર પડી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજા મજામાં જ. હું બધા મજામાં છે. વચ્ચે રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. તો આજે મેં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો કારણ કે ફેન પપ્પાને પડ્યા છે મોઢામાં સાલા, એટલે કે મોઢું આવી ગયું છે, સીરા પડી ગયા, આળું થઈ ગયું, એટલા માટે મેં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો. નીધો જય શ્રી કૃષ્ણ તમને કરી દે તો સારું. હાલો, સરસ મજાના બ્લોગમાં તમારું સ્વાગત થઈ ગયું છે. બ્લોગ સ્ટાર્ટ કરી દીધો આપણે શોપેથી. અને આપણે છે ને અમદાવાદથી કાલે આવી ગયા હતા, પણ મતલબમાં એક વિડીયો આપણો સ્ક્વેરમાં હતો, 2 બનાવેલા હતા, એટલે પછી કંઈ આપણે કાલે કાંઈ શૂટ કર્યું નહોતું. અને આજે બીજે દિવસે આપણે શૂટ કર્યું છે. અને થેન્ક યુ સો મચ, તમારો બધાનો ખૂબ ખૂબ હેત પ્રેમ મળ્યો છે આપણે અમદાવાદ તરફથી. કારણ કે બધા સબસ્ક્રાઈબરનો બહુ મસ્ત સપોર્ટ હતો. બધાએ બહુ મને કીધું હતું કે તમે આવજો. મતલબમાં ઇન કેસ આપણે મેં તમને પહેલાં જ કીધેલું હતું કે હું એક જ દિવસ રોકાવાનું છું, ઓનલી ઓન રવિવારે. શનિવારે સાંજે પહોંચ્યા, બસ નાઇટ રોકાણા અને આખો દિવસ પ્રસંગમાં હતા. સંબંધનું કામ હતું, કંકુ પગલા હતા, કથા હતી, આ બધું કામ કમ્પ્લીટ પડ્યું એટલે સાંજના 9 વાગી ગયા હતા. અને એમ કે એક જ દોસ્તાર હતો ને અમારે, એને બાજુમાં હતો એટલે વળી મળવા જવાનું, પરણે ઘરે મને લઈ જાઓ, બાકી ક્યાંય જવાનું નહોતું મારે. અને તમે બધાએ કીધું કાંઈ નહીં, આપણે હવે છે ને નેક્સ્ટ ટાઈમ ગમે ત્યારે આવશું, 2 જણા આવશું ને એટલે આપણે 2-4 દિવસ રોકાવાય ને એમ અમે આવશું અને બધાની સાથે મુલાકાત કરશું. અને તમને ટાઈમ હશે ને તો હું બધાની ઘરે હતા ને આવી. આ વખતે ટાઈમ નહોતો એટલા માટે તે દિવસ અમે બધા નીકળી જતા, ઓલ ફેમિલી અમે નીકળી જતા, તો તમને બધાને ખ્યાલ જ છે. અને ખાસ કરીને તો એ કે બધાય તમે એમ કહેતા કે આ ફેનિલની મમ્મી એટલે કે તું કેમ નથી અમદાવાદ આવી. મને છે ને તબિયત બરાબર નહોતી, તો મેં અહીંથી નીકળ્યા ત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યું ત્યારે જ કીધું હતું કે મને તાવ જેવું છે કે ને એટલા માટે હું નથી જતી. અને જે ફેનિલ પપ્પાની કન્ડિશન છે ને એ ફેનિલને હતી, એને તે મોઢું આવી ગયું હતું. તો આપણે ન્યાય ઇમ્પોસિબલ થાય, કારણ કે રસોઈ આપણે અહીંયા હોય તો ગમે બાળકને ખવડાવીએ કે ગમે બનાવીને ન્યાય ખવડાવી, ત્યાં મારું ઘર જ છે, ત્યાં મને કોઈ વાંધો નથી. પણ ટ્રાવેલિંગ 2 રાત કરવું ને પછી આખો દી પ્રસંગ કરવું ને થોડુંક વહેમું પડી જાય. આ બધા આવ્યા તે બપોરે 1:30-2 વાગ્યા સુધી ઉતર્યા, તૈયાર થાકડો ઉતરો, પણ તોય દિવસની નીંદર ન થાય. અને આપણે હોવું કહેવાય, સુઈ જાય તો સારું ન લાગે. અને નહીં મને કોઈ કંઈ કહેતું નથી, પણ તોય ન મજા આવે. આપણે કામ પડ્યું મતલબ ઠેલો ભીરો હોય ને એ જ ન ગોઠે, ખોટું ક્યાં કેવું, કપડાં બપડા બધું ધોવું પડે. આપણે બીજો પ્રસંગ આવશે ક્યારે અગાઉતા. એ વાત સાચી છે. અને અત્યારે તો શું છે કે આપણે કામ પ્રસંગ ને હોય એટલે જવું જરૂરી છે. આપણે સગા સંબંધી આ બધે જવાનું હોય, એમાં કાંઈ ના ન હોય, કાંઈ નહીં. બહુ મસ્ત છે, મજા આવી ગઈ. અમારે છે ને નકરું આ નહીં, અમારા છે ને દીપકના ઘરના અમારા નીતાઓ છે ને એ હેતુ યાગુ ફેનિલ અને આ 5 જણા નતા આવ્યા. અમે છે ને ભાગ પાડી લીધો, 5 અહીંયા 5 જ્યાં મેન હતા ને એ બધા જઈએ એવા, કારણ કે બાન દાદાને જવું પડે, પછી આદમીન માને જવું પડે, મોટા છે એટલે, અને દીપકભાઈ ની અલગ રહેશે એટલે એને જવું પડે. તો એ બધા ગયા હતા. અમારે બાયુને જવાનું જ હતું, પણ આ એટલે હેતુ ની મજા નહોતી. અને ઇન કેસ દીપકભાઈ ને કલર કરવા આવ્યા થાય, એટલે કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. હમણાં તમને 2-5 દિવસમાં જઈ ટાઈમ મળશે ને ત્યારે અહીંયા કલર કેવો કરીને તમને બતાવશું બ્લોગ. અત્યારે રિનોવેશન ચાલુ છે એની અહીંયા, બહુ રિપેર. કામ મમ્મી નું મકાન રિપેર થાય છે અત્યારે, કરી નાખે ને. અત્યારે પાણી વરસાદ પડે ને એટલે ખબર પડી જાય બધાને શું છે શું નહીં, એટલે પછી રિપેરિંગ કરી નાખે. અને એટલી મજા આવી ગઈ ને અમદાવાદ તો યાર મારી ફેવરેટ સિટી છે યાર, બહુ એટલે બહુ ગમે મને. મેં કીધું તું મેં, તમે ત્યાં સેટ થઈ જાવ પછી અમને લઈ જાજો. કોક યાર મને કાક એડજસ્ટ કરો ને, મારું સેટિંગ થાય એવું કાક કરજો ને. કોમેન્ટ રૂમ લઈને વહી આવું, સારો ધંધો લઈ જવા છે મારે, અમદાવાદ વહી જવું, રૂમ લઈને વહી જવું. આપણે વધારે નહીં, 25-30 હજાર રૂપિયા મળે ને એટલે ભયો બહુ થઈ જાય. એટલે અમદાવાદમાં હાલે મજા આવે. અમદાવાદ સિટી યાર, અમદાવાદ જેવું છે. સસ્તા હો, અહીં જેટલા ભાડા નથી. ત્યાં ભાડા બહુ સસ્તા. ભાડા તો એમ લાગે ને અમુક એરિયામાં. પણ મકાન કેવા આપણે અમારા બધા રવજી દાદા ને રહેતા કે નહીં, અમારા સાસરીયા વાળા બધા
એમ તો નીચેથી મકાન એટલે તમે જાવા જો મોટા મજા જ મોટા આવી જાવ. મકાન એટલી મજા આવે જૂના પેલાના લીધેલા છે ને બહુ મસ્ત મકાન છે ઓસરી ને અને બધું. આખો પરિવાર બધો અહીંયા હતો અને બધા સાથે ભેગા થઈને એટલે એનો આનંદ અને એમ ઉમંગ જ એનો કંઈક અલગ છે. અને ખરી રીતે હું તમને કહું ને આપણે વિડીયો વ્લોગમાં ને શૂટ કરવો હોય ને તો એમ બધા વાતચીત ને એવી બધી જૂના જમાના કરતા હોય ને હું શૂટ હતા ન કરી શકું બોલો. અમુક વસ્તુ લેવાનું ભૂલી જાય તો. અને અમારા લાટકવાયા દિયર એટલે કે ઉદયભાઈ નો આલ્બમ આવી ગયો છે, તમને હા. બતાવશું. કેસેટ આવી ગઈ છે, ફૂલ એન્જોય કર્યો તો. હવે આપણે ફોટા જોવાના છે કેવા આવ્યા છે કેવા નહીં એમ. હવે કોમેન્ટ કરીને તમે બધા કહેજો બોલો કેટલા ટાઈમમાં આ બધાના તમારા આલ્બમ ને કેસેટ જોવે છે ઈ. આપણે ટૂંક સમયમાં તમે કહો ને તો ટૂંક સમયમાં અમે બતાવી જોવું ને તમને બતાવશું. મસ્ત આલ્બમ આવ્યો છે, કારણ કે લગ્ન હતા કે ને તે કન્ટિન્યુઅર અમારી હારે જ તમે બધા રહ્યા અમે વિડીયો આવેલા છે અમારા બહુ સારા. એટલે કે નાનો તમારો પડાય બધાનો આપણે. રિસ્પોન્સ સપોર્ટ બહુ બહુ support સારો સારો રહ્યો હતો. છે. એટલે તમારે બધાને આલ્બમ એ જોવો હોય કે હું કેવી આવી હતી એમ. હા લે હું કેવી એવી હતી અમે બધા તો અહીંયા મંજીરા જ વગાડ્યા હતા હો. એટલે હું કેવી એટલે એવી એમ હતી નહીં, મેં હાડીઓ બધી પહેરી હતી ને અલગ અલગ એમાંથી હા, એ કયો વાત કલર મને સારો લાગે પછી હવે એવો કલર લેવા થાય આપણે ફરી વખત એમ. બરાબર છે. અને આ જે હવે તમે એ કોમેન્ટમાં અમને જણાવજો કે હું એકલો ગમે ત્યાં બહાર જાઉં એ સારું લાગે કે અમે બે બહાર જઈએ એ સારું લાગે. આને બે જાય ને તો પછી નકર નથી કરતો. હું કહી દઉં ને તમને એ મારે આવીને રીંગ કરે. એટલે હા જો એ નહીં મને ખબર હશે, તમે ભલે કયો નહીં, બાકી મને તમારી ખબર પડી જાય. હવે રેવા દે હવે નહીં, જો તો તને ખબર છે તો હોય ને તો હું કામ એવું કરે છે. એમ નહીં, આપણે તબિયત ને સારી ન હોય તો ખોટું વધારે જો આપણે 2000 ન્યા વાપરીએ, 1000 રૂપિયા દવાખાને દેવાનું પછી ખાટલો ઠાળવો એનો કોઈ મતલબ નથી. એટલા માટે હું નહોતી ગઈ. અને હવે આપણે જવાનું થાય એટલે અંબે હારે જ હોય એમ કે ક્યારેક જ ન જોવાય. પણ તઈ મને શું કે ખબર મારે આરે નથી લઈ જવું. નહીં, એ તો કે ખાલી બાકી અહીંથી ને રીંગ કરીને નીકળે ને ત્યાંથી આવે ને તો આખો દી મારે રીંગ કરે. એને એકલા ખાલી એકલા ખોટા આ બધા હાસુ માનશે. એકલા ગમે નહીં ને એટલે. આ કે એવા કેટલા વ્યક્તિ છે એમ જ કહેજો. લ્યો ફેમિલી વાળા કેટલા છે આમાં? અમારા ફેમિલી વાળા વ્લોગ કેટલા જોવે કે તમારે હકીકત આવું થાય ખરું? થાતું જ હોય બધાને. નહીં અમુક ને હોય એકલા જવાની આદત, પણ આને નથી. જો ગમે ત્યાં મને બધા હારે હોય ને હરખે કરતો બહુ મજા આવે. ઈ વોલ્વો ઓલી બસમાં બેઠા વોલ્વો હોય કે ન હોય ઈ મને કઈ ખ્યાલ નથી. બસમાં બેઠા ત્રણ તમારે વિડીયો કોલ લાવ્યા. હવે તમે વિચાર કરો. અત્યારે કીધા તો રેવા દે હવે. મેં એકોય નતો કર્યો. અત્યંતાનું બાનું. મેં એકોય નતો કર્યો. અને ઘણા એ કોમેન્ટમાં મને કહેતા કે વોલ્વો નો કહેવાય ઓલી બસ કહેવાય. તો પેલા તો હું માફી માંગુ છું. આપને બહુ કાંઈ ખ્યાલ હતો નહીં. હું તો સારી બસ હતી એટલે બધા અહીંયા વોલ્વો કરતા ને હું કહેતો પછી હતી એસી વાળી. હાલો જે હોય એસી વાળી હતી અને કન્ડિશન એ બહુ મસ્ત હતી. સારી હતી. અને જો કામ પ્રસંગે કરીને વી આવ્યા. પણ 250 માં પૂગી જાય ઈ હા કરો હશે નહીં. હા હવે ટ્રેન માં જાવ તો 203 220 લે. ટ્રેન માં કેટલા લે? 150 110 રૂપિયા 110 રૂપિયા. પણ આપણે તો અહીંથી ખાલી બેહીને જવાનું. બે ઇંદાવાનું એને કીધું રિક્ષા અહીંથી બંધાવવાની ત્યાંથી ને પાછી બંધાવવાની તો પસા તો ઈ અને આ અમારા ભાઈના ઘર પાસે સીધા ખોડિયાર મંદિરે જ ખોડિયાર ઉતરી મંદિર ગયા. ઉતારે એટલે 500 રૂપિયામાં ડબલ ના સોફામાં એસી વાળી. તો 5 જણા પૂગી જાય. 1000 રૂપિયા સારું ન કહેવાય. હારું અને ઈ વળી બહુ હુતા તો પછી કાંઈ નહીં હારો હાલો. હવે ગરમી થઈ ગઈ છે થોડી ઘણી. જો અમદાવાદ જઈએ એવા મસ્ત એન્જોય કરીએ એવા. આ બધાને મળ્યા. હું પણ બે દિવસ બ્લોગ તમે વાટ જોતા ને એટલી જ હું બે દિવસ વાટ જોતી બ્લોગના. મેં કીધું હું અમદાવાદના બ્લોગ બધા જોઉં એમ. અને આપણે હવે ઘરાક આવી જશે. માં આવ્યા છે મારા બેનપણી છે હો. જો આવ્યા જો આવ્યા. ઈ છે ને મારા બેનપણી છે. જો ડોહીમાં આવ્યા જો. એ આવો. કેમ છે? સારું છે ને? તો વાંધો નહીં, બેહો. તો આવી જશે હવે હવાઈ કરવા. તો સારું ફેમિલી હવે છે ને શોપેથી આપણે આવી ગયા છીએ ઘરે. પછી કાંઈ શોપે કાંઈ વિડીયો આપણે બનાવ્યો નતો. ઘરે આવી ગયા મસ્ત. હવે મારી મમ્મી ફરાળ કરવા બેસી ગયા છે. આજે મંગળવાર રહેશે અને અમારે જમવાનું થઈ ગયું છે. અને આપણી માટે જો સ્પેશિયલ દહીં લઈ લીધું છે. દહીં ને ભાખરી જ ખાવાનું છે ને કાંઈ આ દેવું નથી. સાચી બે વાત. દિવસનું ધ્યાન રાખો ને ફેનેલનું ધ્યાન રાખો ને એટલું આનું રાખો ને તો ફેર પડે. કેળાય લઈ સવારમાં કેળાનું દૂધ ખાવાનું છે. એવું છે કાંઈ વાંધો નહીં. એ છે ને બા દીકરી બે સરસા કરે. હેની વાત આલે બેન બા? હેની વાત આલે? હે? મુલાકાત કેદી આવશે એમ કે. હા અમારે હતું બેન મેં મોળાકાત રહી ને એટલે. હા, એટલે ઈ પૂછે છે કેદી આવશે એમ. ચાલો બધાય તો મસ્ત જમવાનું બની ગયું છે. આવો ખાવા બધાય અને બેહી ગયા છે ખાવા. વાળું કરવા, હાંજનું વાળું કરવા બેસી ગયા. હાંજનું વાળું કરવા મસ્ત બધું વાળું કરવા બેસી ગયા છે જોરદાર. કા હમ.
વેફર ને ભાખરી ને ઘણું કાચી વસ્તુ કઢી છે. ને કાશી કઢી બનાવી છો લસણ. થોડીક એવી લીધી છે લસણની બપોરનું બહુ શાક ઝાઝી પડ્યું છે. એ મારે હાલ છે સવારનું હાવ મોડું કર્યું. સવારનું કે બપોરનું હા, નહીં એમાં ટિફિનમાં લઈ ગયા હતા. હા, આમ હવાનું. બપોર ખાધું તો બપોરનું જ કહેવાય ને, સવાર ખાધું તો નહોતું આપણે. હા એમ, એટલે બપોરનું જ કહેવાય. બપોરનું એ વાત શાક. હાસી છે હું આઈસ દહીં હા તો કાંઈ નહીં હાલો કાંઈ નહીં બીજા મેચ ચાલુ છે ઇન્ડિયા ને ઇંગ્લેન્ડની મેચ જોતા જઈએ ખાતા જઈએ અને થોડું ઘણું જે ખવાય ને ખાવું જોઈએ મને ભૂખું નથી હાલતું કાંઈ નહીં આવતો છે ને આજનો વ્લોગ આપણે અહીં કરશું પૂરો તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો જો તમને ગમે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર આવે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સારું ફરી મળીશું નવા વ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય